અમારે ત્યાં ઘણા બધા પ્રકારના કલર છે. બાળકો પણ ધૂળેટી લઈને બહુ એક્સાઇટેડ હોય છે, કેમ કે ધૂળેટી એ બધા બાળકોનો આમ થઈ તો એ છે તહેવાર. અને અમારા ત્યાં અલગ અલગ પ્રકારના કલર પણ આવી રહ્યા છે. પ્યોર છે, પછી હર્બલ છે. અમારે ત્યાં એક નવો કલર પણ આવી રહ્યો છે. એ કલરથી આપણા ગળામાં કશું પણ જશે કલર તો આપણાના ગળામાં કશું ઇન્ફેક્શન કે કશું થાય નહીં. એ કલરને અમે ખાઈને પણ બતાવીએ છીએ ગ્રાહકોને, અને અમારા ગ્રાહકો પણ એ કલર ખૂબ સારી રીતે લઈ જાય છે. અમારા ગ્રાહકો પણ બહુ જ સારી રીતે આવે છે, અને અમારે કોઈ જ કમ્પ્લેન નહીં આવતી કલરોની. અને ભાવમાં પણ ઘણો ચઢાવ ઉતાર થઈ રહ્યો છે. અમારા બધા જ કલર નેચરલ સારા. અમારે જે આ કલર છે, મેં તમને જે ખાવાના કલરની વાત કરીએ, 100 રૂપિયા કિલો છે. અમારે ત્યાં 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ લઈને 100 એવા બધા જ કલર છે અમારે ત્યાં અવેલેબલ છે. ઓર્ગેનિક કલરમાં અને બીજા કલરમાં શું ફરક હોય? ઓર્ગેનિક કલર અને બીજા કલરમાં ઘણો બધો ફેરફાર હોય છે. આજે મેં ઓર્ગેનિક કલરની વાત કરી રહી છું. એ ઓર્ગેનિક કલર આપણા ગળામાં જશે તો કંઈ ઇન્ફેક્શન નહીં થાય, અને જે બીજા અડધા કલર હોય છે ગળામાં જશે તો તરત ઇન્ફેક્શન પકડાઈ જશે, યા ફિર આપણું ગળું પકડાઈ જશે. કલરોથી સ્કિનને પણ ઇન્ફેક્શન થાય છે. આ કલરમાં શું ફાયદો છે? આ કલરમાં એ ફાયદો છે કે આ કલર જે આપણી સ્કિન પર પણ જશે તો આપણને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય, એવું છે. કયા પ્રકારના કલરો છે? અલગ અલગ પ્રકારના કલર હોય, જેમ કે હર્બલ છે, ગુલાલ છે, પ્યોર છે, ઓર્ગેનિક છે. એ બધા અલગ અલગ કલરનો અમારી જોડે એ છે. કલેક્શન પણ બહુ સારું છે, અને અમારે ત્યાં અલગ અલગ પ્રકારના કલર છે. પછી અમારે ત્યાં ગ્રાહકી ખૂબ સારી રહી છે. ઓલવેઝ બધાના ત્યાં ગ્રાહકી બહુ જ સારી રહી છે.